પ્રકારની ઓડિયો ક્લિપ છે, શું આખે? હા, એ ઓડિયો ક્લિપ મારા મોબાઈલના પર્સનલ વોટ્સએપમાં પણ 5:45 સવારે તે દિવસે મારામાં આવેલી. ત્યાર પછી એ જે છે ઓડિયો બનાવનાર વ્યક્તિ, એનું નામ છે દિલીપભાઈ જેઠલોજા, પીપળી ગામના. એમને મને 7 વાગે સવારે 2-3 ફોન પણ કરેલા, પણ મેં ઉપાડ્યા નહીં. અને બીજા બીજેપીના કોઈ પણ ગ્રુપમાં એમને વાયરલ કરી, અને જે અત્યારે સોશિયલ મીડિયામાં અત્યારે બધા લોકોના પ્રચારમાં છે. એમાં જે દિલીપભાઈ જેઠલોજા જે છે એ આજથી 3 મહિના પહેલાં પણ આવી રેકોર્ડિંગ કરી અને ગ્રુપમાં ઓડિયો વાયરલ કરવાની ટેવવાળા વ્યક્તિ છે. અને સંપૂર્ણ આખી રાત જાગે છે, આખી રાત નશો કરે અને દિવસના સૂઈ રહે છે. એમના સંબંધી એટલે કે એમના કાકા અને કાકાના દીકરા સાથે મેં વાત કરી આ ઓડિયો બાબતે, તો એમને કીધું કે અમારું કોઈનું માનતો નથી, એ એમના મમ્મી પપ્પાનું માનતો નથી, એમના ઘરવાળા પણ જતા રહ્યા છે, એમનો દીકરો પણ એક અમદાવાદ છે, એક એમના મમ્મી પાસે છે, અને સાંજે જમવાનું કાંઈ ઠેકાણું હોતું નથી. એ કોઈના પણ કૈયામાં નથી. એ પ્રકારની વ્યક્તિ છે, ને આખી રાત નશો કરે છે, ને નશામાં આવી ઓડિયો ક્લિપો બનાવી અને અવારનવાર ગ્રુપમાં વાયરલ કરી અને કોઈના કોઈ વ્યક્તિને સતત બદનામ કરવાની કોશિશ આ વ્યક્તિ દ્વારા ચાલુ હોય છે. એ ઓડિયો ક્લિપમાં મારા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. વ્યક્તિ મારા નામ જોગ, એમાં વિદેશ પ્રવાસ વખતેના ઓડિયો વિડીયો મારી પાસે છે એવું કહે છે. એ દિલીપભાઈ નહીં, પણ આખા મોરબીમાં કોઈ પાસે કોઈ પણ પ્રકારના મારા ખરાબ વિડીયો ઓડિયો હોય તો વાયરલ કરવાની છૂટ. કારણ કે મારો સ્વભાવ અને મારી જીવન પદ્ધતિ હંમેશા સરળ અને ઓપન ખુલ્લી કિતાબ જેવી છે. એટલે એમાં કાંઈ એવું કંઈ છે નહીં. બીજું, મગનભાઈ વડાવિયા મારે વાત થઈ, દિલીપભાઈ એવું કહે છે, અને એમાં પક્ષ વિરોધી તમે કામ કર્યું છે એવો આક્ષેપ પણ એમાં ઓડિયોમાં કરે છે નશાની હાલતમાં. મગનભાઈ સાથે પણ ફોન કરીને મેં ખુલાસો કર્યો. મગનભાઈ, આ ભાઈ કહે છે આવું શું છે? તો કે ના, મારે ક્યારેય આ ભાઈ હારે વાત નથી થઈ, અને આ એકદમ તુંય વાત ન કરતો કે એકદમ ખરાબ ન્યુસન્સ વ્યક્તિ છે, અને હાવ અત્યારે એની હાલત ખલાસ જેવી થઈ ગઈ છે, કોઈનું માનતો નથી. એટલે આ ગંભીર આક્ષેપો કરી અને આ દિલીપભાઈ શું સાબિત કરવા માગે છે એ સમજાતું નથી. જો આ જ પ્રકારે ઓડિયો ક્લિપ વાયરલ થતી રહેશે તો કોઈ સારો માણસ રાજકારણમાં આવશે જ નહીં. એટલે હું પણ વિચારું છું, અને અમારા જે વરિષ્ઠ આગેવાનો છે એમની પાસે અને વકીલો પાસે સલાહ લઈ અને આ ભાઈ વિરુદ્ધ અને આનો પ્રચાર કરતા તમામ વ્યક્તિઓ પાછળ શું બદનક્ષીનો દાવો થઈ શકે, શું કાયદાકીય પગલાં લઈ શકાય, એ પ્રમાણે સલાહ લઈ અને આગળ પગલાં લેવાનું વિચારી રહ્યો છું.